નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોહે સવ્વસાહૂણં એષો પંચનમુક્કારો સવ્વપાવપણાશણો મંગલાણં ચ સવ્યેશિં પડમંગો મંગલમ. ચિરંતનાચાર્ય ભગવંત વિરચિત પંચસૂત્ર એનો સ્વાધ્યાય આપણો છેલ્લા લગભગ 14-15 દિવસથી ચાલુ છે, જેમાં આપણે ભાવ આરોગ્ય પ્રાપ્ત કરવા માટે તથા ભવ્યત્વ આદિના પરિપાક માટે આધ્યાત્મિક ત્રિફળા તરીકે આપણે જેને ઓળખી શકીએ એવા 3 ઉપાયો સંશ્લેષના સમયમાં વારંવાર, અને એવું કંઈ ખાસ ન હોય તો પણ રોજ કેટલી વાર 3 ટાઈમ આ આધ્યાત્મિક ત્રિફળાનું સેવન કરવાનું પંચસૂત્રકાર આચાર્ય ભગવંત આપણને ખાસ ભારપૂર્વક ભલામણ કરે છે. તો એ આધ્યાત્મિક ત્રિફળાનો પહેલો વિભાગ એમાં શું આવે છે? શું આવે છે? બોલો. ગઈકાલે 3 શબ્દ ખાલી તમને શોર્ટમાં ગોખાવ્યા હતા. પાછળવાળા ભાઈઓ બહેનો મૌન ન રહો, બધા બોલો. એક શબ્દ, ફક્ત 2 શબ્દ પણ એક શબ્દ, ત્રણેય જે વસ્તુ છે ને એનો એક શબ્દ ખાલી. પહેલું સરળ બોલો, સરળ. બીજું ગરહા, ત્રીજું અનુમોદના. અને હવે 2 શબ્દમાં બોલવું હોય તો 2 કે 3, 4 શરણનો સ્વીકાર, પછી દુષ્કૃત્યોની ગરહા, અને ત્રીજું સુકૃતોની અનુમોદના. આ શબ્દો બરાબર યાદ રાખજો, બરોબર? તો 4 શરણ, એવા શરણ સ્વીકારીએ કે જે આપણા બધા જ પ્રોબ્લેમો, બધી જ તકલીફો, બધા જ દુઃખોનું કાયમ માટે અંત આણી શકે અને આપણા આત્માને કાયમ માટે પરમ આનંદ, અનંત આનંદમાં મહાલતા કરી દે એવા સમર્થ શરણા. બાકી તકલાદી, ટેમ્પરરી, પોતે જ અનાથ હોય એવા શરણાઓ તો આપણે ભૂતકાળમાં આ ભોગમાં ઘણા સ્વીકાર્યા, પણ આપણે બધા પ્રોબ્લેમનું કાયમી માટે સોલ્યુશન થયું નહીં. બધી જ તકલીફો કાયમ માટે મટી જાય એવા સમર્થ 4 શરણામાં સૌથી પહેલું શરણ કોનું આવે? અરિયંત પરમાત્માનું શરણ. હે અરિયંત પરમાત્મા કેવા? આ ગ્રંથના મંગલાચરણમાં 5 વિશેષણો સહિત આપણે અરિયંત પરમાત્માની વંદના કરી હતી, અને ફરી પાછા બીજી વાર અત્યારે હવે કેટલા વિશેષણો આવશે દરેક શરણાના? 7 વિશેષણો દ્વારા એ 4 શરણાનું સ્વરૂપ અને મહિમા અને મહત્વ આપણને અહીંયા બતાવે છે ચિરંતનાચાર્ય ભગવાન. જ્યાં સુધી એનું સ્વરૂપ અને એનું મહત્વ કે મહિમા સમજીએ નહીં ત્યાં સુધી જોઈએ એવો સરળ ભાવ ખરેખર અંદરમાં પ્રગટી શકે નહીં. પોપટ પાટની જેમ ખાલી શબ્દો બોલી જઈએ એનાથી કાંઈ વિશેષ લાભ ન થાય, પણ સમજણપૂર્વક અને ભાવપૂર્વક, અત્યંત અહોભાવપૂર્વક, એકદમ સમર્પણ ભાવપૂર્વક આ શરણા સ્વીકારવાના છે, બરોબર? બુજ્જો સંકી લેશે, ટીકાલમ અસંકી લેશે. હવે પણ કેવું? સયા સુપણિહાણમ, સયાળી સદા નિયમિત રીતે દરરોજ, એમ નહીં કે અંતિમ સમય આવે ત્યારે શરણા, દરરોજ એનો અભ્યાસ કરવાનો છે અને ઉત્તરોત્તર સમર્પણ ભાવ, સરળ ભાવ વધારતા જવાનો છે. તે કેવી રીતે? સુપણિહાણમ, પણિહાણ એટલે પ્રણિધાન, અને પ્રણિધાન એટલે શું હોય? એકાગ્રતા. અત્યંત શું એટલે સુંદર, અત્યંત એકાગ્રતાપૂર્વક અને સાથે અત્યંત ભાવોલ્લાસપૂર્વક આ 4 શરણા સ્વીકારવાના છે. સૌથી પહેલું શરણ અરિયંત પરમાત્માનું. એમના 7 વિશેષણોમાંથી આપણે પહેલું એક વિશેષણ ગઈકાલે વિચાર્યું હતું. પેલું કયું વિચાર? પહેલું વિશેષણ યાવ જીવમ મે ભગવંતો. પહેલું વિશેષણ છે ભગવાન. અરિયંત કેવા છે? ભગવાન. ભગ એટલે જેમની પાસે ઘણું ભગ હોય એ ભગવાન કહેવાય. તો ભગ શબ્દમાં ગઈકાલે આપણે કેટલા અર્થ વિચાર્યા હતા? આંકડો બોલો, આંકડો. પેલા ભાઈઓને બોલવા દો, ભાઈઓ બહેનોને. મુમુક્ષુઓ પછી બોલશે. બોલો ભાઈઓ બહેનો. ભગ શબ્દના ગઈકાલે કેટલા અર્થ વિચારતા પ્રવીણભાઈ? ખાલી આંકડો આપો.
5 નહીં, હજી એક છે વધારે, 6 માંથી કોઈ પણ વચ્ચેથી પણ બોલો 6 ભગ એટલે શું ભાઈ? હા, લક્ષ્મી. ચાલો, શ્રી એટલે કે લક્ષ્મી, મોક્ષ લક્ષ્મી કહો, આત્માના આનંદ ગુણોની લક્ષ્મી કહો, અને બાહ્ય પણ. પછી તે સિવાય હા, તમે જોયું અત્યારે બોલો, અત્યારે ચોપડી બંધ રાખો, લખ્યું સારી વાત છે, ધણી લખ્યો ભલે, પણ ઘરેથી તૈયાર કરીને આવો એટલે પછી અહીંયા ચોપડી બંધ રાખીને જવાબ આપી શકો. તો ઐશ્વર્ય, બરોબર, બાહ્ય અને આભ્યંતર ઐશ્વર્ય સમક્ષ. પછી ત્રીજો હા, રૂપ, અદ્ભુત રૂપ પરમાત્માનું. પછી ધર્મ, આત્મા રમણતા રૂપ. પછી યશ, કીર્તિ અજોડ કોટીની. પછી પરાક્રમ, પુરુષાર્થ, પ્રયત્ન. આ 6 અર્થ કર્યા હતા. આ 6 પ્રકારનો ટોચનો ભગ છે. 6 પ્રકાર બધું પરાકાષ્ઠાનું. હા, એ જેમનામાં હોય એમને કહેવાય ભગવાન. બરોબર. આજે ભગવાન શબ્દ થોડો શરૂ થઈ ગયો છે, ઘણા કંઈક થોડી ઘણી વિશેષતા હોય એને ભગવાન શબ્દ વપરાઈ દેતો હોય, પણ હકીકતમાં ભગવાન એટલે અજોડ કોટીના અન્ય 6 બાબતો જેમના જીવનમાં હોય એમને કહેવાય ભગવાન. અને એવા અર્યંત ભગવાન એમનું આપણે શરણ સ્વીકારવું છે. આપણને પણ આ બધું તો જોઈએ, ગમે છે કે નહીં? આ બધું જોઈએ છે, ગમે છે. તો જેમની પાસે પુષ્કળ પ્રમાણમાં છે આ ટોચ કક્ષાના, એનું આપણે ભાવથી શરણ સ્વીકારીએ તો આપણને પણ મળે. પુત્ર જ્યારે પિતાને સમર્પિત હોય, એની આજ્ઞા પાળતો હોય, વિનય કરતો હોય, પગે લાગતો હોય, તો પછી પિતાનો વારસો એને મળે ને. દીકરો પછી સાવ વંઠી ગયેલો હોય, ઉદ્ધત હોય, ઉચ્છૃંખલ હોય, સામે બોલતો હોય, મા બાપને ધમકીઓ આપતો હોય, વૃદ્ધાશ્રમમાં ધકેલી દેવા વગેરેની, તો પછી એવા દીકરાને પછી પિતા વારસો આપે, લગ્ન પણ આપે. એટલે આપણે જે ભગવાનને શરણે રહીશું, સમર્પિત રહીશું, તો ભગવાનના જીવનમાં જે વિશેષતાઓ છે, ગુણો છે, એ અનુક્રમે આપણા જીવનમાં પણ આવવા લાગશે. આમ તો હરિયન ભગવાન 6 હોય. આપણે વ્યવહારમાં જાણતો સામાન્ય કંઈ વિશેષતા હોય તો પણ ભગવાન શબ્દ વપરાય છે, પણ ખરેખર તો આમ તો જો કે ગુરુ ભગવાન, આચાર્ય ભગવાન, ભગવાન શબ્દ પૂજ્યતા વાચક પણ છે, બહુમાન વાચક. ગુરુ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સાધુ ભગવાન, સાધુજી ભગવાન, એમ ભગવાન શબ્દનો પ્રયોગ બહુમાન વાચક. એમના જીવનમાં ઘણી વિશેષતાઓ, ઘણા ગુણો છે. એ રીતે એમના માટે પણ ભગવાન શબ્દ વપરાય છે. પણ ભગવાન શબ્દનો ઉત્કૃષ્ટ અર્થ તો કોનામાં ઘટે? અરિહંત પરમાત્મામાં જ ઘટે. બરોબર, સરસ પ્રશ્ન પૂછ્યો. ચાલો હવે બીજો વિશેષણ. જાવત જીવમ એ ભગવંતો, પછી પરમ તિલોગ ના. હા, આ પ્રાકૃત ભાષા છે, એનું સંસ્કૃત થાય પરમ ત્રિલોકનાથ. ભગવાન કેવા છે? અરિહંત કેવા છે? પરમ ત્રિલોકનાથ. સૌથી પહેલાં તો નાથ કોને કહેવાય? આપણે વ્યવહારમાં નાથ એટલે સ્વામી. જેમ કે પત્નીઓ પોતાના પતિને પણ નાથ કહેતી હોય, રાજા વગેરે પણ દેશના નાથ કહેવાય, માલિક કહેવાય, ધણી કહેવાય. અને જે પોતાના આશ્રિતનું રક્ષણ કરે, એની બધી જીવન જરૂરિયાતની ચીજો પૂરી પાડે, રાજા હોય કે સરકાર હોય, વડાપ્રધાન વગેરે હોય, તો એની ફરજ કે કર્તવ્ય શું હોય કે દેશના નાગરિકો એની જીવન જરૂરિયાત માટે જે જોઈએ, ખોરાક વગેરે, દુષ્કાળ હોય તો પાણીની વ્યવસ્થા, ટેન્કરો વગેરેથી પણ સરકારની જવાબદારી હોય, રાજા હોય તો એની જવાબદારી હોય. એટલે યોગ અને ક્ષમ, ટૂંકમાં કહીએ શાસ્ત્રીય શબ્દોમાં તો પોતાના આશ્રિતનું યોગ અને ક્ષેમ આ 2 ચીજો કરે એને નાથ કહેવાય. યોગ એટલે પ્રાપ્તિ અથવા જોડાણ, જે જરૂરી ચીજો પ્રાપ્ત ન થઈ હોય તો એ પ્રાપ્ત કરાવી આપે એવી વ્યવસ્થા ગોઠવે. અને પ્રાપ્ત થયેલી જે વસ્તુ એને પછી કોઈ ચોર, ડાકુ, લૂંટારૂ ન લે, ચોરી ન લે, એ માટે પોલીસ વગેરે દ્વારા એનું રક્ષણ કરાવે. તો યોગ અને ક્ષેમ કરે એને નાથ કહેવાય. બરાબર. પણ અહીંયા તો કેવા નાથ છે? ત્રિલોકી, 3 લોકના નાથ. આ સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, 3 લોકના, એટલે કે ઉપર ઉર્ધ્વલોકમાં વૈમાનિક દેવો, નીચે પછી જ્યોતિષી, પછી એનાથી નીચે ધરતીની અંદર ભવનપતિ અને વેંતર દેવો પણ છે, અને તીર્છાલોકમાં મનુષ્યો વગેરે પણ છે, પશુઓ વગેરે પણ છે. તો એ 3 લોકના જીવો માટે એ નાથ. પણ આમાં વળી નાથ 2 પ્રકારના, એક લૌકિક નાથ અને બીજા લોકોત્તર નાથ.
રોટી કપડાં મકાનની વ્યવસ્થા ગોઠવી આપે, રક્ષણ કરાવે, એ લૌકિક નાથ કહેવાય. અને આત્માના મુખ્ય ગુણો સમ્યક, દર્શન સમ્યક, જ્ઞાન સમ્યક, ચારિત્ર, એની પ્રાપ્તિ અને એનું રક્ષણ કરાવે એ લોકોત્તર નાથ કહેવાય. ભગવાન કેવા છે? લોકોત્તર નાથ છે. અને પાછા પરમ લગાડ્યો આગળ, બરોબર. એટલા જ માટે જીવની પરમ દશા, પરમ સુખને પ્રાપ્ત કરાવે, એવું સામર્થ્ય જેમનામાં હોય માટે એને કયા? પરમ ત્રિલોક નાથ. બરોબર. આપણા આત્માનું પણ કલ્યાણ આપણે ઈચ્છીએ છીએ, એને માટે આવા ત્રણલોકના પરમ જેવ નાથ છે એવા હરિહર પરમાત્મા, એનું શરણ સ્વીકારીએ ભાવથી, એમની આજ્ઞાઓનું પાલન કરીએ તો ધીરે ધીરે આપણે પણ પરમ દશા, પરમાત્મ દશા આપણી પણ પ્રગટ થઈ શકે. માટે પરમ તિલોગના આ શબ્દો બોલીએ ને એનો અર્થ ઉપસ્થિત થવો જોઈએ મગજમાં. જાવ જીવમી ભગવંતો, આમ ભગવાન બોલીએ કે આમ અહોભાવ આશ્ચર્ય ભાવ જોઈએ. પરમ તિલોગના, ત્રણેય લોકના પરમના. બાકી દુનિયાના રાજા વગેરે નાથ કહેવાય, હકીકતમાં પોતે પણ અનાથ હોય છે. પેલા મગધ સમ્રાટ સૈનિક, એને પણ કયા મુનિએ સંભળાવ્યું ચોખ્ખું? અનાથી મુનિએ ચોખ્ખું, રાજન તમે પોતે અનાથ છો તો મારા નાથ ક્યાંથી બની શકશો? બરાબર. હું અનાથ છે નો, મારી પાસે તો આટલો હાથી, ઘોડા, રથ, પાયદળ, આટલું સૈન્ય, આટલું રાણીઓ, આટલું વૈભવ ઐશ્વર્ય આવી છતાં રાજન તો પણ આપ અનાથ છો. બોલો, મૃત્યુને અટકાવી શકશો? વૃદ્ધાવસ્થાને અટકાવી શકશો? બીમારી થાય જ નહીં એવી ગેરંટી ખરી નથી ને? તો પછી શેના તમે નાથ? પરમાત્મા કેવા નાથ છે કે જીવને એવી અવસ્થાને પ્રમાણે કે કાયમ માટે આ જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક બધા જ દુઃખોમાંથી છુટકારો અપાવી શકે. અને એવું શાશ્વત આત્માનું ધન અનંત ગુણોરૂપી પ્રગટાવી દે કે પછી રાગ, દ્વેષ કે મોહ રૂપી લૂંટારા કે કેવો નાખું એને ચોરી કે લૂંટી પણ ન શકે. આવી પરમ ઉચ્ચ દશાને પમાડે છે. માટે તેઓ પરમ ત્રણલોકના નાથ કહેવાય છે. બરાબર. એનું શરણું આપણે સ્વીકારવાનું છે. જાવ જીવન મેં, ક્યાં સુધી? જિંદગીભર માટે. દુઃખ આવે ત્યારે જ નહીં, સુખમાં કે દુઃખમાં, દિવસે કે રાત્રે, કાયમ માટે, જિંદગીભર માટે. ભાવના તો એવી હોય કે આવતા ભાવમાં પણ એનું શરણ મળે. પણ આ ભાવમાં જો સમ્યક પ્રકારે નિયમિત દરરોજ આ શરણ સ્વીકારવાની પ્રક્રિયા, એકવાર બોલી ગઈ શરણ સ્વીકારવું એટલે પતિ નથી હતો, પછી એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનું હોય જિંદગીભર માટે. તો એવા દ્રઢ સંસ્કાર પડે હરિહંકારીના શરણ સ્વીકારવાના કે ઓટોમેટિક એ એવું પુણ્ય બંધાય, પુણ્યાનુબંધી, કે જેના કારણે બીજા ભાવમાં પણ હરિહંત પરમાત્માનું શાસન વગેરે મળે. અને વિશિષ્ટ ભાવ હોય તો અત્યારે ભલે આપણે પ્રતિમા સ્વરૂપે ભગવાન મળ્યા છે, પણ આવતા ભાવમાં સાક્ષાત ભાવ તીર્થંકરનું હરિહંત પરમાત્માનું પણ ભેટો થઈ શકે. એ માટે એનું બીજ આપણે અત્યારથી વાવવાનું છે. દરરોજ હરિહંત પરમાત્માનું ભાવથી શરણ સ્વીકારીએ અને એની યથાશક્તિ ઉપાસના કરીએ, ભક્તિ કરીએ, દર્શન, વંદન, પૂજન વગેરે કરીએ, ગુણગાન ગાઈએ, એમના નામનું સ્મરણ કરીએ, એમની આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ તો એવા પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્યનું બીજ વવાઈ જાય કે બીજા ભાવમાં આના કરતાં વધારે ઉત્તમ સામગ્રી મળે. સાક્ષાત તીર્થંકર પરમાત્મા, એનું સમોષણના દર્શન મળે, સાક્ષાત પરમાત્માની વાણી મળે, ગૌતમ સ્વામી જેવા ગણધર ભગવંતો વગેરેનો યોગ થાય. બરાબર. તો ભગવંતો પરમ તિલોગના. પછી ત્રીજું વિશેષણ શું છે? બોલો. અનુત્તર પુણ્ય સંભારા. એમાં પણ 3 શબ્દો છે. અનુત્તર, પુણ્ય, સંભાર. પુણ્ય એટલે પુણ્ય, પુણ્યના સંભાર એટલે પુણ્યના ભંડાર કહીએ. બરાબર. અને પુણ્ય પાછું કેવું? અનુત્તર. અનુત્તર એટલે જેના કરતાં ઉત્તર એટલે આગળનું ચડિયાતું બીજું કોઈનું પુણ્ય ન હોય. સર્વોત્કૃષ્ટ કક્ષાનું, ટોચમાં ટોચ કક્ષાનું પુણ્યના જેવો ભંડાર અથવા એમનો સંગ્રહ, સંચય જેમની પાસે છે એવા અરિહંત પરમાત્મા, એમનું જિંદગીભર માટે હું શરણ સ્વીકારું છું. પુણ્ય તો બધાને ગમે ને. પુણ્યના ઉદયથી શું મળે? જીવને સુખ મળે. પાપના ઉદયથી દુઃખ મળે. જગતના મોટા જીવો તો, ભાગના જીવો તો મોટે ભાગે
પાપમાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે. બહુ થોડા જીવો એ પુણ્ય કરતા હોય, પણ એ પુણ્ય પણ આપણે કેવું કરતા હોઈએ, માય કાંગલું કરતા હોઈએ છીએ, આમ જોરદાર પાવરફુલ નથી કરતા. પુણ્ય કેવું હોય છે? પુણ્યાનુબંધી પુણ્ય. જે પુણ્યના ઉદયમાં જીવને મોજ કે પાપ કરવાનું મન ન થાય, વૈષ્ણવ સેવાનું મન ન થાય, ઉલટું વધુ ને વધુ પુણ્ય કાર્યો. આ જોયું ને સારિકા હમણાં જાણ્યું આપણે સુનામાં તો શકુંતલા બેન કેટલા સુકૃતો કર્યા, કેટલી તપસ્યાઓ કરી, કેટલી યાત્રાઓ કરી. હા, એટલે મોટે ભાગે આપણું પુણ્ય ઢીલું હોય છે. પુણ્ય કરીએ છીએ ચમચી જેટલું, સુખની અપેક્ષા રાખે મણબંધને ટન જેટલી, ક્યાંથી પૂરી થાય? અને પુણ્ય તો થોડું કરીએ છીએ. 24 કલાકમાં પુણ્ય 3-4 કલાક દિનવાણી સવાણ છે, દર્શન વંદન પૂજન પરમાત્માના ગુરુવંદન વગેરે, હા, થોડીક તપસ્યા વગેરે પછાણ વગેરે. બાકીના કલાકોમાં શું કરીએ છીએ? મોટે ભાગે સંસારના આરંભ સમારંભના કાર્યો અને લગભગ 18 પાપ સ્થાનકોમાંથી અનેક પાપ સ્થાનો ડગલે પગલે સેવન થયા કરતું હોય છે. ત્યારે પરમાત્માનું પુણ્ય પ્યોર પુણ્ય છે, એમાં પાપની ભેળસેળ નથી. અને આવું ટોચ કક્ષાનું પુણ્ય એટલે તીર્થંકર નામ કર્મ, જેના કારણે થયો જો હોવે મુજ શક્તિ ઇસી સવી જીવ કરું શાસન રસી. જો મારામાં એવી શક્તિ પ્રગટી જાય તો જગતના બધા જીવોને જીન શાસનના રશિયા બનાવવા દ્વારા કાયમ માટે બધા દુઃખોનો અંત આણી દઉં, કાયમ શાશ્વત સુખના ધામ એવા મોક્ષમાં પહોંચાડી દઉં. આવી ભાવના એકદમ નાભીમાંથી રોમમાંથી પ્રગટી, ઉપર છેલ્લી ભાવના નહીં, હોઠ કે કંઠની નહીં, હૃદયની નાભીમાંથી શરીરના રૂવાણે આ ભાવના જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તીર્થંકર નામ કર્મ નિકાચિત થાય છે. વિશ્વ સ્થાનકમાંથી કોઈ એકાદ પણ સ્થાનકની આરાધનાથી તીર્થંકર નામ કર્મ બંધાયા પછી ઉદયમાં આવે એવું નક્કી નહીં. તીર્થંકર નામ કર્મ બંધાયા પછી જીવના પરિણામ કોઈ કારણે બદલાય, નબળા પડે, નીચાલ પડે તો પાછું બંધાયેલું તીર્થંકર નામ કર્મ દલિક વિખેરાઈ પણ જાય. પણ જો આ ભાવના દ્વારા, ઉત્કૃષ્ટ ભાવના દ્વારા નિકાચિત કરી નાખે મજબૂત, તો પછી એ વિખેરાય નહીં અને અવશ્ય બે ત્રીજા જ ભવે એ તીર્થંકર બની જ. બરોબર? 64 ઇન્દ્રો અને કરોડો અસંખ્ય દેવો દેવીઓ જેમના ચરણોની સેવા ઝંકતા હોય, ઇન્દ્રો પણ ચામર વીંજતા હોય, છત્ર ધારણ કરતા હોય, ચૌધર્મેન્દ્ર તો બળદના 4 રૂપ લઈને અભિષેક કરતા હોય. બરોબર? જેમના માટે અદ્ભુત સમોસની રચના થતી હોય, અષ્ટમહા પ્રાતિહાર્યોની રચના, 34 અતિશયો, વાણીના 35 ગુણો, આ બધું જેના કારણે અનુત્તર એટલે સર્વોત્કૃષ્ટ કોટીનું જે પુણ્ય, એ પુણ્યના તીર્થંકર નામ રૂપી એના ઉદયથી આ બધું પ્રાપ્ત થતું હોય છે. તો આવા પરમાત્માનું જો આપણે સરળ સ્વીકારીએ, એમની ભક્તિ કરીએ, એમની આજ્ઞાઓનું પાલન વગેરે કરીએ તો આપણું પણ પુણ્ય વિશિષ્ટ કોટીનું, ઉત્કૃષ્ટ કોટીનું બંધાય. અને ઉત્કૃષ્ટ ભાવથી જો ભક્તિ કરી સરળ સ્વીકારીએ સૈનિક મહારાજાની જેમ, તો આપણે પણ ખુદ પોતે તીર્થંકર બની જઈએ. બરોબર? જીનની ભક્તિ કરતાં કરતાં જીન બની જશો તમે. જીન નહીં ભલા, દીર્ઘ જી નથી, રસ્વ એ છે જીન. જીન તો પછી ભૂતપ્રેત થઈ જશો. ભૂતપ્રેતનો પ્રકાર છે બહુ બહુ જોરા કરો. જીન એકવાર વર્ગે એટલે છોડે નહીં માણસને, માર્યા વગર રહે નહીં. જીનાલયને, જીનેન્દ્રને, જીનેશ્વરને જીન એમ નહીં લખતા, બધામાં રસ્વ લખજો. જીન, જીનાલય, જીનેશ્વર અને જીનેન્દ્ર બધામાં રસ્વ ઈ, દીર્ઘ ઈ નહીં, નીચે નહીં, ઉપર. જીત્યા, જેને રાગ દ્વેષ મોવાડીને સંપૂર્ણપણે જીત્યા માટે જીન વગેરે કહેવાયા છે. તો અહીંયા અનુત્તર પુણ્ય સંભારા તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. સૈનિક મહારાજાએ કેવી ભક્તિ કરી, સ્પેશિયલ માણસો રાખ્યા હતા જે દિશામાં ભગવાન વિચરતા હોય. સવારના પોરમાં વહેલો જે પણ આવી સિપાહી સમાચાર આવે, ભગવાન મહાવીર સ્વામી આજે ફલાણી દિશામાં ફલાણા ગામ નગરને પાદરે સમોસર્યા છે કે બિરાજમાન છે, એટલો રોમાંચ ખડા થઈ જાય સૈનિક મહારાજાના. અને એક ખુશાલી રીતે માત્ર રાજાનું મુખ્ય ચિહ્ન મુગટ, એના સિવાયના બાકીના તમામ આભૂષણો ગળામાં ભલેને નવશેરો હાર પહેર્યો હોય, હીરા મોતી વગેરેનો ભલે ભલે બાજુબંધ હોય, કેટલા પ્રકારના આભૂષણો રાજાના શરીર ઉપર હોય, બધા એને ભેટ આપી દે. દરરોજ નવા નવા
બરાબર. આપણે તો કાયમ પાર્મેન્ટ માટે ઓલું ચાંદીનું શ્રીફળ મૂકેલું હોય એટલે રોજ નવા 108 જવલા બનાવરાવી સોનાથી. એના દ્વારા સાથીઓ વગેરેનું આલેખન કરી ભગવાન જે દિશામાં વિચરતા હોય ને એ દિશા સન્મુખ ભગવાન તો કેટલા બધા સેંકડો ગાવ દૂર પણ હોય છતાં એ દિશાની સામે એ 7-8 ડગલા આગળ જઈ કરી સિંહાસન ઉપર બેઠા નીચે ઉતરીને મોજડી ઉતારીને નમો ધુણં હરિહંતાણં ભગવંતાણં આપણી જાણે નવો મેળની જેમ ગાડી ન દોડે એકદમ એક વિશેષણ ભાવોલ્લાસથી બોલતા હોય શુદ્ધ ઉચ્ચાર અને અર્થના ઉપયોગ સાથે બોલે અને પરમાત્માને ભાવથી વંદના કરે અને ભગવાનના શાસન પ્રત્યેની અવિહળ શ્રદ્ધા દેવતાએ એની શ્રદ્ધાની પરીક્ષા કરી. એક સાધુ મહારાજને માછલીઓ પકડતા દેખાડી દેવતાની માયાથી સાધ્વીજીને સગર્ભ અવસ્થામાં દેખાડી છતાં પણ અને એમણે કહ્યું જે મહાવીરના બધા સાધુ કે સાધી બધા આવા છે તો એ પણ કહ્યું ખબરદાર આવું બોલ્યા છો મેં બીજી વાર તમારા પાપ કર્મના ઉડે કદાચ તમને આવું કરવું પડી રહ્યું છે. મહાવીરના બધા સાધુ આવા ન જ હોય. અને યોગ્ય રીતે એકાંતમાં બધી એની વ્યવસ્થા પણ કરાવી લીધી જેથી શાસનની હિલના ન થાય. કોઈ ઢંઢેરા ન પીટ્યા ઢોલ ન પીટ્યો રાજા હતા તો પણ એનો વેશ ઉતારી ન લીધો પણ એમને ચેતવણી આપી ગંભીર રીતે અને એકાંતમાં એની યોગ્ય વ્યવસ્થા કરાવી લીધી. આવી શ્રદ્ધા અવિહળ શ્રદ્ધા એમના હૃદયમાં પરમાત્મા અને એમના શાસનના પ્રત્યેક અંગ ઉપર સાધુ સાધી વગેરે દરેક ઉપર આવી શ્રદ્ધા હતી તેથી તીર્થંકર નામ કર્મ નિકાસિત થયું. બરાબર. તો આ શરણ સ્વીકાર કહેવાય. ઉત્કૃષ્ટ વિશિષ્ટ કોડીનું શરણ સ્વીકાર. શરણ સ્વીકારમાં તરતમતા ઘણી હોય દરેકની ભૂમિકા પ્રમાણે ભાવો દરેકના અલગ અલગ હોય દરેકની સંજોગો અલગ અલગ હોય શક્તિ અલગ અલગ હોય પણ જે તમારી શક્તિઓ જેવા સંજોગો એ પ્રમાણે પણ થાય એટલી વિશિષ્ટ રીતે પરમાત્માની દરેક પ્રકારે ભક્તિ કરો અને દરરોજ આવા પરમાત્માનું શરણ આ સૂત્ર બોલીને પંચસૂત્ર બોલીને કે અમૃતવલની સજ્જા ગુજરાતીમાં છે એનું ગાન કરવા દ્વારા કે નવકાર મહામંત્રોમાં પણ હરિયન સિદ્ધ સાધુ તો આવી આચાર્ય સાધુ એ તો આવી જાય છે. બરાબર. એને ભાવપૂર્વક નમસ્કાર કરવા દ્વારા પણ દરરોજ આ શરણ સ્વીકારવાનું છે. સમર્પણનો ભાવ ઉત્તરોત્તર વધારવાનો છે. બરાબર. એની ટોચ કક્ષા તો ત્યારે ગણાય કે જ્યારે આપણે પોતે એ તન્મય બની જઈએ હરિયંતમય જ બની જઈએ અને આપણે પોતે વિતરાગ બની જઈએ ત્યારે એ શરણ સંપૂર્ણ 100%નું થયું અનાર. ત્યાં સુધી તો ઉત્તરોત્તર શરણ ભાવ વધારવાનો છે. તો ત્રીજું વિશેષણ શું એવું ભગવંતો પરમતિલોગના અનુત્તર પુણ્ય સંભારા. પછી ચોથું વિશેષણ શું બોલો શું આવે છે કેવા છે હરિ ભગવાન ખીણ રાગ દોષ મોહા. ખીણ એટલે પર્વતની ખીણ નહીં ભલા ક્ષીણ. આ પ્રાકૃત ભાષામાં ખીણ થયું સંસ્કૃતમાં ક્ષીણ થાય. ક્ષીણ એટલે નાશ પામેલું ક્ષય પામેલું થોડો ઘણો ક્ષય નહીં સંપૂર્ણપણે જડ મૂળથી નાશ પામ્યા છે. શું નાશ પામ્યા છે જેના રાગ દોષ મોહા. દોષ એટલે દ્વેષ રાગ દ્વેષ અને મોહ આ ત્રણ તો કર્મબંધનના મુખ્ય કારણો છે. આપણી તમામ દુઃખોની જડ કે મૂળ હોય તો આ ત્રણ દોષ છે આપણામાં રહેલા અનાદિકાળના અને એ અનાદિકાળના ત્રણ દોષરૂપી મહાગુંડાઓ એને કાયમના માટે સંપૂર્ણપણે જેમણે ખાત્મો બોલાવી લીધો છે. એક સૂક્ષ્મ અંશ પણ રાગનો દ્વેષનો કે મોહનો પોતાના જીવનમાં રહેવા દીધો નથી. રાગ અને દ્વેષ અને મોહ આ ત્રણમાં સૌથી ખતરનાક વધુ ખતરનાક કોણ છે ખબર છે રાગ કે દ્વેષ કે મોહ. હકીકતમાં મોહ તો બાપ છે રાગ દ્વેષ એના બે દીકરા છે. એક ઉપમા તરીકે સમજવું હોય તો પણ મોહનો અર્થ શું ભાઈ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોહ. જીવને મૂંઝવી નાખે જીવની સમજણને ભ્રમિત કરી નાખે ભ્રાંતિ સર્જી દે એ મોહ. એને બીજા શબ્દોમાં અજ્ઞાન પણ કહેવાય. અજ્ઞાન એટલે પોતાના આત્મ સ્વરૂપનું અજ્ઞાન આત્મ સ્વરૂપનો અનુભવ ન હોવો એ રૂપી જે અજ્ઞાન. બીજા શબ્દોમાં મિથ્યાત્વ પણ કહી શકાય. મહામિથ્યાત્વ સ્વરૂપનું અજ્ઞાન કે મોહ. અને જ કારણે પછી રાગ અને રાગમાંથી પછી દ્વેષ ઉત્પન્ન થતો હોય છે. બરોબર. શરીરને આપણે પોતાની જાત માની આ મોટું અજ્ઞાન. પોતે આપણે આત્મા છીએ શરીર આદિથી ભિન્ન છીએ તથા અનાદિકાળથી શરીરને
પોતાની જાત માનીને જીવતા રહ્યા છીએ અને શરીરના જે કંઈ સંબંધીઓ એને પોતાના સગાવાળા વગેરે માનીને જીવી રહ્યા છીએ. હા, અને જળ પદાર્થો બંગલા મોટર મેળી વગેરે ધન વગેરે એને પોતાનું ધન માનીને જળ પદાર્થોને પોતાનું માનીને જીવીએ છીએ. આ બધું અજ્ઞાન છે, મહા અજ્ઞાન. એ જ મિથ્યાત્વ છે, એ જ મોહ છે. અને એને જ કારણે પછી એ શરીરને અનુકૂળ કોઈક વર્તન એના પ્રત્યે રાગ થાય. બરાબર, શરીરને અનુકૂળ એવા પાંચિંગના વિષયોને અનુકૂળ સામગ્રી મળે તો એના પ્રત્યે આસક્તિ થાય, એ રાગ. અને એની પ્રાપ્તિમાં કોઈક અંતરાયરૂપ બનતું લાગે કોઈ પણ કારણે બાધારૂપ, તો એના ઉપર ઉત્પન્ન થાય દ્વેષ. એટલે કે રાગ અને દ્વેષનું મૂળ કારણ છે અજ્ઞાન. અજ્ઞાનમાંથી રાગ, રાગમાંથી દ્વેષ પણ ઉત્પન્ન થતો હોય છે. અને તમામ દુઃખોની જડ આ છે. તો પછી બીજા જીવો નહીં, કોઈ આપણું અપમાન કરે, ગાળો આપે, આપણી સામે આડાઈ કરે, આપણી ટીકા નિંદા કરે, તો એ દુશ્મન નહીં, એ આપણા દુઃખનું મૂળ કારણ નહીં. એ મૂળ કારણ નથી. મૂળ કારણ તો રાગ દ્વેષની મોહ છે. આ બધા બહારના કોઈ પણ જીવ કે પદાર્થો એ તો નિમિત્ત કારણ કહેવાય, મૂળ કારણ ન કહેવાય, પણ નિમિત્ત કારણ કહેવાય. નિમિત્ત કારણ ગમે એટલા હોય, પણ અંદરમાંથી રાગ દ્વેષ મોહ જો નીકળી ગયા હોય ને તો આપણે અંશ માત્ર પણ દુઃખી ન કરી શકે. બાહ્ય પ્રતિકૂળતા ઊભી કરી શકે ભલે બાહ્ય કોઈ પણ વ્યક્તિ, પણ એના કારણે દુઃખી થવું કે ન થવું એ આપણા હાથની વાત છે. બહાર ગમે એટલી કોઈ ગાળો આપતો હોય, અપમાન કરતો હોય, નિંદા કરતો હોય, છતાં આપણે અંશ માત્ર પણ સ્પર્શે નહીં. અંદરમાં જો રાગ દ્વેષ કે મોહ ન હોય તો હા હસી શકે છે. કોઈ ગાળો આપતો હોય હસી શકે. સ્વામી રામતીર્થનું દૃષ્ટાંત આવે છે તો એના હશે વિરોધીઓએ એને મારી ટીકા નિંદા એની મોઢાની સામે જ ટીકા નિંદા જોરશોરથી કરવા લાગ્યા, ગાળો આપવા લાગ્યા, અપમાન કરવા લાગ્યા, તો આ તો હસતા રહ્યા. ઘરે આવીને એમના જે ચાહક હતા, એમના ભક્તો હતા, એમને પૂછ્યું કે ફલાણો માણે એને આટલું કર્યું, તોય તમે કાંઈ વિરોધ ન કર્યો, એની પ્રતિકાર ન કર્યો, કંઈ બોલ્યા નહીં, કંઈ બચાવ ન કર્યો. અરે ઉપરથી તો એમ બોલે આજે તો મજા પડી ગઈ, આજે તો મજા પડી ગઈ એમ બોલે છે. હા, રામતીર્થને ગાળો પડતી હતી ને બંદા તો હસતા હતા. ગાળો રામતીર્થ હું થોડો છું, પોતે હું તો આત્મા છું, અનામી આત્મા છું. રામતીર્થ તો પડોશી છે મારે, હું નથી. આવી સમજણ હોય સમ્યક, અને એને કારણે કોઈ ગમે એટલી ગાળો આપે, કોઈ ગાળ આપે તો ગુમડા શરીર ઉપર થાય. અહમ પોતાના નામ સાથે એવું એટેચમેન્ટ કેળવ્યું છે, એટલે એ નામ બોલીને કોઈ ઘસતું બોલે એટલે જાણે મને કીધું એમ આપણે વિચારી લઈએ. એટલે આ પોતાના નામ ઉપર રાગ છે, બરાબર, આ શરીર ઉપર રાગ છે, માટે પછી ક્રોધ આવે, ગુસ્સો આવે કોઈના ઉપર. આવી સમ્યક સમજણ કેળવેલી હોય, મિથ્યાત્વ મન પડેલું હોય, તો પછી કોઈ ગમે એવી સ્થિતિ સર્જે કોઈ, તો એ પણ એ અંશ માત્રમાં ક્રોધ તો ન થાય, ઉપરથી કરુણા પ્રગટે. કરુણા, અરે આ બિચારાનું શું થશે, કેવા ચીકણા કર્મો બાંધી રહ્યો છે. ભગવાન મહાવીરને પણ આંસુ આવે કરુણાના. કોના પ્રત્યે? સંગમ દેવતા પ્રત્યે આવી દશા હોય. એટલે ખીણ રાગ દોષ પોહા, રાગ દ્વેષ અને મોહનો સંપૂર્ણ ક્ષય. ગમે એવા નિમિત્તો મળે, રાગના અનુકૂળ મળે. હા, દેવતાઓને ઇન્દ્રો પગમાં પડતા હોય ને ચામડું વીંચતા હોય ને જય જયકાર બોલાવતા હોય, તો અહંકારનો અંશ અંકુરો પણ ન ફૂટે એવી પરમ વિતરાગ દશાને પ્રાપ્ત કરી હોય. બરોબર સમજાય છે? હા, આપણા તમામ દુઃખોનું મૂળ કારણ આપણા પોતાનામાં રહેલા રાગ દ્વેષની મોહ અજ્ઞાન આ બધા છે. બીજા જીવ તો નિમિત્ત માત્ર છે. નિમિત્તની અસર લેવી કે ન લેવી એમાં આપણે સ્વતંત્ર છીએ. આપણા સુખ દુઃખનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં હોઈ શકે? આપણે આવા પરાધીન ગુલામ? કોઈ જરાક ચાહે આપણે જરાક સડી કરીને આપણે ગુસ્સે થઈ જઈએ તો આપણે ગુલામ થઈ ગયા કહેવાય. એ વ્યક્તિના ને ક્રોધ ખાલી કસાય ના. આપણે તો સ્વતંત્ર. કોઈની શું મજા કે આપણને ગુસ્સો કરાવી જાય, કે અહંકાર કરાવી જાય, કે ઈર્ષ્યા ઉત્પન્ન કરાવી જાય, કે કંઈ પણ દુઃખી કરી જાય, વ્યાકૃત બનાવી જાય, આર્ત ધ્યાન ઉત્પન્ન કરાવી જાય, રૌદ્ર ધ્યાન ઉત્પન્ન કરી દે, તો પછી આપણે ધર્મી શાના? સાચો સમ્યક ધર્મી તો કોઈ પણ સંજોગોમાં સ્વસ્થ મસ્ત અને પ્રસન્ન જ હોય. પોતાની દુઃખનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં ન સોંપી દે. હંમેશા આનંદમાં જ હોય, સ્વાધીન હોય, સ્વતંત્ર હોય, ગુલામ ન હોય. એટલે બીજા જીવ તો નિમિત્ત માત્ર છે. નિમિત્ત ઉપર જો દ્વેષ કરે ને ક્રોધ કરે એને કેવો કહેવાય? કૂતરા જેવો કહેવાય.
શ્વાન વૃત્તિ, શ્વાન એટલે કૂતરો, કૂતરા ઉપર કોઈ જોડો ફેંકે, પથ્થર ફેંકે તો શું કરે? જોડા કે પથ્થરને બચકું પાવા લાગી જાય. ત્યારે સિંહ શું કરે? એના ઉપર કોઈ તીર ચલાવે, ગોળી ચલાવે ને ફેલ જાય તો તીર કે ગોળીને બચકું ન ભરે, એની સામે ગર્જના ન કરે. આ તીર કે ગોળી કોણે ચલાવી એની સામે કરડી નજર કરે, એનો બદલો લે. મૂળ એટલે મૂળ શોધે, નિમિત્તને નહીં. બાણ ને ગોળી તો નિમિત્ત છે, એનું મૂળ ક્યાં? ફેંકનાર કોણ છે? બરોબર. કોઈ જીવ તકલીફ આપે છે તો નિમિત્ત માત્ર છે, મૂળ કારણ કોણ છે? જીવ પોતે. પોતે રાગ દ્વેષ મોહને વશ થઈને જે કર્મો બાંધ્યા પૂર્વે અનેક જીવોને રંજાડ્યા, હિંસા વગેરે કરી, જૂઠું બોલ્યો, ચોરી કરી વગેરે, એટલે મૂળ કારણ તો પોતે સેવેલા દોષો, રાગ દ્વેષની મોહ એ જવાબદાર છે. કર્મ પોતે જ કર્મ બાંધ્યા છે ના કાળે રાગ દ્વેષની મોહ કરીને. તો તમામ દુઃખોનું મૂળ કારણ શું છે? આપણા પોતામાં રહેલા રાગ દ્વેષની મોહરૂપી દોષ. એના ઉપર કરડી નજર કરવાની છે ભગવાને. એની સામે કરડી નજર કરી. જીવો પ્રત્યે તો પ્રેમ ને કરુણા જ વરસાવે. પછી ગોશાળો હોય કે સંગમ દેવતા હોય કે કઠપુતના વિંતરી હોય કે પેલું ગોવાળીઓ કાનમાં ખીજા ટપનાર હોય, બધા પ્રત્યે ભગવાને પ્રેમ અને કરુણાના ભાવો જ વરસાવ્યા. અંશ માત્રમાં ક્રોધ કે દ્વેષ ન કર્યો, જરા માત્ર એને શત્રુ તરીકે વિચાર્યા પણ નહીં. પોતાના અંદરમાં રહેલા રાગ દ્વેષ મોહ એની સામે એમણે સંગ્રામ છેડ્યો. હા, કમઠ આવી કરીને ઉપસર્ગ કરે કે ધર્મેન્દ્ર પદ્માવતી આવીને ઉપસર્ગનું નિવારણ અને ભક્તિ કરે તો પણ પાસના ભગવાને નથી કમઠ કે મેઘમાળી ઉપર અંશ માત્ર પણ દ્વેષ કે નથી ભક્તિ કરનાર ધર્મેન્દ્ર પદ્માવતી માટે અંશ માત્ર પણ રાગ. પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ વનમય પ્રત્યે, કમઠ પ્રત્યે, મેઘમાળી પ્રત્યે પણ, અને આ બધું ધર્મેન્દ્ર પદ્માવતી બધાએ પ્રત્યે સમાન તુલ્ય મનોભાવવાળા. કારણ કે સોચિતમ કર્મ કુર્વતી, બિચારા બધા પોતપોતાની ઉચિત એટલે ભૂમિકા પ્રમાણે કર્મ કરે છે. કમઠ મેઘમાળી એની ભૂમિકા પ્રમાણે કાર્ય કરી રહ્યો છે. ધર્મેન્દ્ર પદ્માવતી એને ઉચિત પ્રમાણે કરી રહ્યા છે. એટલે ક્યાંય રાગ કે દ્વેષ નહીં, તુલ્ય મનોવૃત્તિ. આવા બનીશું તો જ આપણા તમામ દુઃખોનો અંત આવશે. બરાબર. જ્યાં સુધી નિમિત્ત બનનારને એના પ્રત્યે દ્વેષ કેળવીશું તો નવા નવા પાપ કર્મો વિચાર થતા જ રહેશે. ક્રોધની અને વેરની પરંપરાઓ ચાલ્યા જ કરશે. દુર્ગતિઓમાં રખડ્યા જ કરીશું. નરકની ગોદ વગેરેમાં સાપને નોળિયા એવા અવતારો મળ્યા કરશે, લડ્યા જ કરીશું આપસમાં. એટલે ખરેખર આ ભગવાન આપણને આવા મળ્યા, ગમે એવા નિમિત્તો મળે, રાગ ન થાય, દ્વેષ ન થાય, મોહ ન થાય, અહોભાવ ન થાય. આ વિશેષણ જ્યારે બોલીએ, ખીણ રાગ દોષ મોહા, આહા હા, અનંત જન્મોથી ભગવાનાંતર આત્મામાં હતા એ રાગ દ્વેષ મોહ પર કેવો પુરુષાર્થ, કેવું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, કેવી સમજણ કેળવી કે હવે તેણે લોકમાંથી ગમે એવા નિમિત્તો આવે એના અંશ માત્ર પણ રાગ દ્વેષ કે ઉત્પન્ન કરી જ ન શકે એવી પરમ વિતરાગ દશાને પ્રાપ્ત કરી. રહો હું આવી દશા ક્યારે પ્રાપ્ત કરી? તો જેમણે આવી દશા પ્રાપ્ત કરી છે, જેમણે રાગ દ્વેષ મોહને સંપૂર્ણપણે જબ્બે કરી નાખ્યા, જીતી લીધા, એને શરણું સ્વીકાર્યા એનું, તો આપણામાં પણ શક્તિ આવે. ધીરે 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 આપણા પણ રાગ દ્વેષ મોહ ઘટવા લાગે, ઓછા થવા લાગે. એમ કરતાં કરતાં એક દિવસ સમય એવો આવી જાય કે સંપૂર્ણપણે આપણા પણ રાગ દ્વેષ મોહનો ક્ષય થઈ જાય. આપણે પણ સંપૂર્ણ વિતરાગ પરમાત્મા બની જઈએ. કાયમ માટે બધા દુઃખોથી છુટકારો થઈ જાય. એટલે એક એક વિશેષણ કેટલા અદ્ભુત છે ખરેખર વિચાર કરીએ તો. ખીણ રાગ દોષ મોહા, પછી અચિંત ચિંતામણી. કેવા છે ભગવાન હરિ પરમાત્મા? ચિંતામણી રત્ન કરતાં પણ અનેક ગણા અધિક મહિમાવાળા છે. ચિંતામણી રત્ન પાસે ચિંતવીએ તે મળે કદાચ, એના માટે ચિંતન કરવું પડે, વિચાર કરવો પડે, માગણી કરવી પડે. ભગવાન પાસે કંઈ માગવું ન પડે. આ છતાં અને ચિંતામણી રત્ન તો ભૌતિક વસ્તુ આપી શકે, લૌકિક જળ વસ્તુઓ આપી શકે. લોકોત્તર ચિંતામણી રત્નને કહો કે ભાઈ મને સમ્યક દર્શન આપ, જે તાકાત એમાં સમ્યક ચારિત્ર આપી શકે એ ના આપી શકે. મને મોક્ષ આપી શકે, મને સમતા આપી શકે ન આપી શકે. આત્માના ગુણોને એ ના આપી શકે. એ તો જે પોતે પામેલા હોય આત્માના બધા જ ગુણોને સંપૂર્ણપણે, એનું શરણ સ્વીકારવાથી આપણામાં ઓટોમેટિક એ ગુણો આવવા લાગે. એને માટે ભગવાનને કાંઈ કરવું ન પડે, વિચારવું એ ન પડે.
કે આ આત્મા મારી આટલી ભક્તિ કરે છે, રોજ પૂજા કરે છે, રોજ 5:30 વાગે દેરાસરમાં આવી જાય છે, ચૈત્યવદન કરે છે, પક્ષાલ કરે છે, વગેરે વગેરે કમાસનામાં આપે છે, માટે એનું કલ્યાણ થાવ, એ જલ્દી વિતરાગ બનો, એવો કોઈ વિચાર વિકલ્પ ભગવાને કરવો એ ન પડે. કે સમવસણમાં ઇન્દ્રને ઈશારો ન કરવો પડે કે બિચારા કેટલા જીવો દુઃખી છે આર્થિક રીતે, તો આ સમવસણમાંથી એક રત્નના કાંગરા થોડા થોડા બધાને આપી દો ને પ્રભાવનામાં. ભગવાન સમજે છે એ મળી જશે તો એનાથી કાયમી દુઃખોનો અંત નહીં આવે. સોના રૂપાની રત્નના ગઢ હોય 3-3 એક યોજન પ્રમાણ બધા આવું, હા, છતાં અને ભગવાન તો કરુણાના સાગર છે, ભગવાન દરેકની શું સ્થિતિ છે આર્થિક વગેરે એ પણ જાણે છે. અને 64 ઇન્દ્રો ભક્ત છે ભગવાનના, ત્યાં ભગવાનની કહે કોઈને કે આજે પ્રભાવના કરી દો ને હીરાઓની કે માણેકની કે રત્નોની, આ બધા જીવો સુખી થઈ જાય. ભગવાન જાણે છે આ બધું મળી જશે, આખું સમોસું કે એક જીવને આપી દે ને બધું સોનું રૂપું ને રત્નો, તોય જીવ સુખી ન થાય, વધારે દુઃખી થાય ઉલટું. અને સાચે એવું કેમ, બરાબર ને? જેમ પૈસા વધે તેમ તમારું ટેન્શન વધે ને. ઈડી રેડ પાડશે તો ક્યાં ને ક્યાં છુપાવે, ઠેઠ સ્વિટ્ઝરલેન્ડમાં જઈને બેંકમાં ત્યાં છુપાવવા પ્રયત્ન કરે. એટલા તો ત્યાંથી દાણ ચોરી પડે, શરીરમાં ઓપરેશન કરાવીને બિસ્કીટ ને સોનાના લગડીને શરીરમાં ઓપરેશન કરીને અંદર સીવડાવીને લઈ આવે. આવા નુસ્ખાઓ કરે જીવ. એટલે પૈસો વધે તે મોટે ભાગે ટેન્શન વધે, દુઃખો વધે, ચિંતાઓ વધે. એટલે ચિંતામણી રત્ન તો તમને આવી જ સરવાળે ચિંતા ઉપજાવે, ભલે આપી દે ભૌતિક ચીજો, પછી એ સાચવવાની એ બધી ચિંતા ઉપજાવે, એવું છે ભાઈ. એટલે ભગવાન કહેવા છે અચિંત્ય, ચિંતવવું ન પડે, તમારે વિચારવું ન પડે. ભગવાન કરુણાના સાગર છે, ભગવાનને વિચારવું ન પડે, ઓટોમેટિક મળી જાય. આ તો ખૂબી છે, સ્વયં સંચાલિત. ઘણા મશીનો હોય ને, એક વાર ચાલુ કરે ચાલ્યા જ કરે પોતાની મેળે. હા, ભગવાનનું જે શરણ સ્વીકારે, ભગવાનની આજ્ઞાઓનું પાલન કરતો રહે ઉત્તરોત્તર, તો એના જેનું હિત, જે રીતે હિત થવાનું ઓટોમેટિક થયા કરે. આ લોકમાં પણ બધી ઉત્તમ ચીજો મળ્યા કરે, એવું પુણ્ય બંધાય ને, પુણ્યાનુબંધી પુણ્ય બંધાય ઓટોમેટિક ભગવાનની આજ્ઞા પાલન થઈ. જેને કારણે શું મળે? ઉત્તમ કુળમાં, ઉત્તમ ક્ષેત્રમાં જન્મ મળે, ઉત્તમ પ્રકૃતિના ધર્મનિષ્ઠ માતા પિતા મળે, શરીર પણ નિરોગી બને, રૂપવાન મળે, બલવાન મળે. હા, પરિવાર પણ એવું આખું બધું અનુકૂળ મળે, પડોશી પણ એવા અનુકૂળ મળી જાય. લોકોમાં પણ બધા એનું વચન પાલન કરવા લાગી જાય, એની પડ્યો બોલ બધા ઝીલવા લાગી જાય. હા, સત્તાએ મળી જાય, કુમારપાળ મહારાજા વગેરેની જેમ. આ લોકમાં જે કાંઈ સારું ગણાયતું હોય બધું એને ઓટોમેટિક મળ્યા કરે. એમાં ભગવાનને પણ કાંઈ વિચારવું કરવું ન પડે. ભગવાનનું જે શરણું સ્વીકારે એટલે ઓટોમેટિક એવું વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય સર્જાય, જેથી આ લોકમાં પણ જે સારી ચીજો ગણાતી હોય વ્યવહારમાં પણ એ પણ મળતી જાય, અને છતાં એમાં લેપાય નહીં. ચાલી ભદ્રની જેમ નાથ શબ્દ સાંભળ્યો ચિંતનમાં ચડી ગયા અને બધું સાપ જેમ કાંસળી ઉતારીને ચાલતો થઈ જાય. એવી રીતે 7 માળની હવેલી ને 32 પત્નીઓને બધું નોકર ચાકરનો પાર નહીં, રોજની 99 પેટીઓ દેવતા બધું એક ધડાકે છોડી કરીને નીકળી ગયા ને ગંગાજીને સાલીભદ્રા બંને જણા. એટલે આવું પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય હોય તો એમાં એવું ખૂંચી જાય, આસક્ત બની જાય કે સરવાય દુર્ગતિની પરંપરા સર્જાય. પણ પરમાત્માની આ રીતે નિષ્કામ ભક્તિ અને સમ્યક પ્રકારે શરણાગતિ સ્વીકારવાથી એ ઉત્કૃષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય કે જેના કારણે આલોકમાં પણ દરેક અને પૂર્વ જન્મોના અજ્ઞાનમાં જે પાપ કર્મો નિકાચિત બંધાઈ ગયા હોય અને એના ઉદયના કારણે આ ભાવમાં કદાચ થોડી ઘણી અગવડો આવે ખરી, ન આવે એવું નહીં, પણ એમાં પછી નવા કર્મો ન બાંધે. એવી સમજણ સમ્યક મળેલી ખીલેલી હોય કે એને કારણે પોઝિટિવ થિંકિંગ કરે. અને ગમે એટલી બાહ્ય પ્રતિકૂળતા હોય, ચંદ્રને બાલાને યાદ કરો. ગુલા શેઠાણી ગુસ્સામાં આવીને માથું મંડન કરાવીને હાથે પગે મજબૂત બેડીઓ બાંધીને અંધારા ભૈરામાં ધકેલીને તારું મારીને ચાલી ગઈ છે. એવી પરિસ્થિતિ વિકટ છે, ક્યારે બહાર કોણ નીકળે કાંઈ ખબર નથી. તો એણે રાડો પાડી બૂમાબૂમ કરી, અમારે પછાડ્યા ધમાધમ કરી. હા, બચાવો બચાવો બૂમો પાડી નહીં. વીર 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 યાર, આ વીર કુમાર ભાગ્યશાળી. હા, એને 2 અક્ષરનું વીર એનું આલંબન થઈ. આવી સ્થિતિમાં પણ ન આર્ત ધ્યાન કર્યું, ન રૌદ્ર ધ્યાન કર્યું, ન મુલાડ શેઠાણી મારે દાંત કચકચાવ્યા, બહાર નીકળવા દે, પછી તું છે ને હું છું, પછી હું જોઈ લઈશ તને. આવું કર્યું કે વિચાર્યું નહીં. તો રડવા માંડી. રડવે તો આર્ત ધ્યાન કહેવાય. એના પ્રત્યે ગુસ્સો કરે, ક્રોધ કરે, બદલો તો એ રૌદ્ર ધ્યાન કહેવાય. કાંઈ ધર્મ ધ્યાન.
પરમાત્માનું શરણ. પરમાત્મા સાક્ષાત તો દૂર છે, ભલે હતા પણ દૂર હતા. પ્રભુનું નામ માત્ર 2 અક્ષરનું નામ અને નામી એ બંને વચ્ચે કંઈક અભેદ સંબંધ હોય. બરાબર. રસગુલ્લા, ગુલાબજાંબુ, જલેબી, ફાફડા, ભલે હા આ શબ્દો બોલતા પણ કાંઈક મજા આવે છે, સાંભળતા મજા આવે છે. તો એ કારણ એ શબ્દ અને એ શબ્દ જે પદાર્થો માટે છે બંને વચ્ચે કંઈક અભેદ સંબંધ હોય છે. તો ભગવાન અને ભગવાનનું નામ બંને વચ્ચે કંઈક અભેદ સંબંધ હોય. એટલે ભગવાન પોતે ભલે એ વખતે દૂર હતા, પછી આવ્યા 3 દિવસ પછી, પણ એનાથી પહેલાં પણ પ્રભુનું નામ વીર 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 વીરના આલંબનથી ક્ષમતામાં રહી શક્યા, ધર્મ ધ્યાનમાં સ્થિર થઈ શક્યા. ચાલો આજે મોકો મળ્યો છે, બરાબર ને? એકાંત ભગવાનનું નામ સતત લઈ શકું. બહાર જીવ હોય વ્યવહારમાં તો બધી વ્યવહાર કરવું પડે, ક્રિયાઓ શરીરની ને પરિવારની સાચવવું પડે. આ તો કાંઈ નહીં, હવે કોઈ આપણને બોલાવનાર નહીં. વીર વીર એમ કરતાં કદાચ શરીર છૂટી જાય તો સારું છે. ભગવાનનું નામ લેતા લેતા જાય તો સદગતિ થવાની છે, બરાબર? એટલે એવી એની શ્રદ્ધા હોય, એ કોઈ ચિંતા ન હોય, ટેન્શન ન હોય કે કોણ મને બહાર કાઢશે કે ક્યારે હું બહાર નીકળીશ, કશું જ નહીં. હવે મજા પડી ગઈ ઉલટી. યાદ આવે હિંમતભાઈ બને છે વેળાવાલા વગેરે. હા, સાંજના સમયે દેરાસરમાં કુદરતી ખબર નહીં રહી પૂજારીને, અંધારું હતું અને કંઈક 52 જીવાને પાછળની બાજુમાં ડેરીમાં ક્યાંક આવશ્યકમાં ઊભા છે, ખ્યાલ ન રહ્યો, દરવાજો કરી નાખ્યો બંધ. આખી રાત ભગવાનની સામે મસ્તીથી ઉભા રહ્યા કૌશકમાં ને ભક્તિમાં. પાછા કમાડ ન પછાય, રાડો ન પાડી. અને બીજે દિવસે સવારે દરવાજો ખુલ્યો ને બહાર નીકળ્યો એવું પૂજારી ગભરાઈ ગયો, માફી માગે. અરે ભાઈ કાંઈ નહીં, સારું થયું, ધન્યવાદ તને. આવું રોજ થતું તો વધારે સારું. આવો મોકો ક્યાંથી મળે? આખી રાત ભગવાન સાથે વાર્તાલાપ કરવાનો. તો ખીણ રાગ અચિંત ચિંતામણી ભગવાન કેવા છે? ચિંતામણી રત્ન કરતાં તો કંઈક ઘણા વધારે. કલ્પ વૃક્ષ, કામધેનુ ગાય, કામ કુંભ, આ 4 પદાર્થો એવા છે દેવાધિષ્ઠિત હોય. જે માગો તે મળે, પણ ભૌતિક વસ્તુઓ મળે, આત્માના ગુણો વગેરે મળે નહીં. એનાથી બધા દુઃખ દૂર થાય નહીં, કદાચ ચિંતા ટેન્શન વધી પણ જાય. એટલે ભગવાન આ બધા કરતાં કામ કુંભ, કામ શું છે? કવનમાં પંક્તિ છે ને, ચિંતામણી પ્રભુ તું મળ્યો, માહરે તો આંગણે કલ્પ વૃક્ષ ફળ્યો. બરોબર ને? એટલે આજે બધું મળી ગયું મને. કલ્પ વૃક્ષો, ચિંતામણી રત્ન, કામધેનુ ગાય, કામ કુંભ, એના કરતાં ઘણું મળી ગયું. ભગવાન મળ્યા એટલે, ભગવાનનું શાસન મળ્યું એટલે, ભગવાનની વાણી મળી એટલે, એટલું આપણને આનંદ અને ગૌરવ અને ખુમારી હોવી જોઈએ. તો અચિંત ચિંતામણી. પછી આગળ વિશેષણ શું છે? ભવ જલહી પોહા. પોવા, પૌવાની ભલા સવારના પરમાં તમે ખાવ. પો એટલે પોત. ભવ જલધી પોત. પોત એટલે વહાણ, જહાજ, સ્ટીમર. પોત. જલધી, જલ એટલે પાણી, જલધી પાણીનો ભંડાર એટલે સમુદ્ર. કયો સમુદ્ર? ભવ. એટલાન્ટિક મહાસાગર કે હિન્દ મહાસાગર કે પેસિફિક મહાસાગર કે રાતો સમુદ્ર કે કાળો સમુદ્ર કે એક ગીરે નહીં. ભવ જલધી. ભવ એટલે સંસાર, જેમાં સતત જીવનો ભાવ એટલે ઉત્પન્ન થવું, નાશ થવું, ઉત્પન્ન જન્મ મરણ ચાલ્યા જ કરે. માટે ભાવ એટલે સંસાર. એને સાગરની ઉપમા આપી, જલધી. અને અનાદિકાળથી આ સંસારરૂપી સાગરની મહાસાગર, એમાં આ જીવ ગોથા ખાયા જ કરે છે, ડૂબકીઓ ડૂબ્યા કરે. અને એમાં પ્રાણીમાં જેમ સમુદ્રમાં અનેક પ્રકારના વિકરાળ પ્રાણીઓ હોય, શાર્ક માછલીને, વેલ માછલીને, કે વાહનને ઉથલાવી નાખે, સ્ટીમરને ઘણી વાર ઉથલાવી શકે, જાયન્ટ કોટીને, ઓક્ટોપસ હોય, 8 લાંબા એના હોય, રસ્સઈ જેવા દોરડા, એમાં ફસાવી નાખે શિકારને, એને ખતમ કરી નાખે. એવા બીજા મગરમચ્છ અને અનેક પ્રકારના વિકરાળ જલચર પ્રાણીઓ જેમ સમુદ્રમાં હોય, હા, એમ શિવને સતત ખાવા માટે પ્રયત્ન કરતા હોય, એમ આ સંસારરૂપી મહાસાગરમાં પણ મોટા ભાગના જીવો બહારથી ભલે કદાચ સારું બોલતા હોય, પણ અંદર ખાને તો જરાક જીવ ખબર પડે કે આગળ વધે છે, તરત એનો ટાંટીઓ ખેંચવા લાગી જાય, એના છિદ્રો શોધે, એની ટીકા નિંદા કરવા લાગી જાય. હા, એટલે બધા સ્વાર્થના સંબંધ, સંસારમાં બધા સંબંધો કેવા છે? સ્વાર્થને આધારે ટકેલા છે. સ્વાર્થ સરે, ગરજ સરે એટલે વૈદ્ય થાય વેરી, એ કહેવતની જેમ. ઓલી પત્ની કોણ? પ્રેયસી રાજા અને
સૂર્યકાંતા રાણી શું કર્યું એણે? એને જ્યારે ખબર પડી કે હવે પતિ મારો સંસાર રાગી મટીને હવે એને વૈરાગ્ય થયો છે ને હવે ઉપવાસ કરી પર્વતીમાં ઔષધ કરીને એ બધું એને ગમતું નથી. એને તો ભોગ વિલાસમાં જ જોઈતું હતું. એટલે હવે લાગ્યું કે હવે મારા સુખમાં નિમિત્ત નથી બનતો, તો હવે શું કરવું? આ જીવતો હોય ત્યાં સુધી બીજા હાથે કંઈ થઈ શકે નહીં. એટલે ઉપવાસ, ઔષધ ઉપવાસના કારણે ઝેર આપ્યું. એટલાથી સંતોષ ન માન્યો, વળી નાટક કર્યું. પોતાના છૂટા વાળ, જ્યારે પોતાને બહુ આઘાત લાગ્યો હોય ને, કૃત્રિમ રીતે રડવા લાગે છે અને છૂટા વાળ એટલે પતિના છાતી ઉપર માથું ઢાળી દે છે અને વાળથી એનું મોઢું ઢાંકી દે છે અને અંદરમાં શું કરે છે? ગાડું ગળચી દબાવીને મારી નાખે છે. કદાચ વળી આ ઝેર પૂરું ન ચડે ને કોઈ ડૉક્ટર વૈદ આવી જાય ને બચી જાય તો મારી પોલ ખુલી જાય. એટલા માટે ઝેર પણ આપ્યું, ઉપરથી વળી ગળું દબાવીને મારી નાખ્યું ને ઉપરથી જ્યારે બહુ આઘાત લાગ્યો હોય એવું નાટક કરવા લાગી ગઈ. સંસારના સંબંધો ભાઈ આવા છે. હા, દીકરા શું તો દીકરાને પોતાના પુત્રને માર ખાઈ જાય, નાગણ હોય કે હજી બીજું કૂતરી હોય, વિયાઈ હોય, ભૂખ પકડીને લાગ્યો ને ખાવાનું કંઈ ન મળે તો પોતાના બચ્ચાને ખાઈ જાય. બરાબર કે નહીં? સંસાર તમામ સંબંધો આવા છે. ભાઈ ભાઈની સામે કોર્ટમાં કેસ ચાલશે, કેટલાય ચાલતા હોય. પિતા પુત્રની વચ્ચે કોર્ટમાં કેસ ચાલે. જૈન સ્કૂલમાં આ બધું શોભે આપણને. આવા ભગવાનના સેવક ભક્ત અનુયાયી આપણે. અને આ જળ એવા નાશવંત એવા થોડા ઘણા રૂપિયા કે થોડા ઘણી જળ જમીન કે મકાન એને માટે કોર્ટમાં કેસ ચાલે, અબોલા ચાલે. ચરા નરસા પ્રસંગે એકબીજાને ઘરે જવા આવવાનું બંધ, એકબીજાની સામે જોવા આવવાનું બંધ. અલગ અલગ બે શરીરના કૂતરાઓ ભેગા થયા સામે એવા ભસવામાંની ગુરકિયા કરે એની જેમ પોતાના પિતા પુત્ર કે ભાઈ ભાઈની સામે આવા સંબંધો આજકાલ જોવા મળે છે. સંસારના લગભગ તમામ સંબંધો મોટે ભાગે આવા સ્વાર્થના પાયા ઉપર રચાયેલા છે. સ્વાર્થ સરે એટલે ક્યારે મિત્ર દેખાતો દુશ્મન બની જશે કાંઈ કહેવાય નહીં. જ્યારે શું છે વિશેષણ? ભવ જલહી પોવા. સંસાર રૂપી સાગરમાં ભગવાન અને ભગવાનનું શાસન એ વહાણ કે સ્ટીમરની ગરજ ચારે. અને આ સ્ટીમર એવી છે કે ક્યારે એ ડૂબે નહીં, ડૂબાડે નહીં. તિન્નાણમ તારયાણમ, પોતે તરે અને પોતાનો આશરો લેવાને અવશ્યમેવ તારે. બાકી દુનિયામાં તો ટાઇટેનિક સ્ટીમર કેટલી મોટી જાયન્ટ સ્ટીમર એ ડૂબી ગઈ ને, અને એમે બેઠેલા હજારો કેટલાક નવ પરિણીત દંપતીઓ પણ હતા, બધા સમુદ્રના તળિયે જઈને બેસી ગયા. એટલે ગમે એટલું સ્ટ્રોંગ નવું નક્કોર કોઈ વાહન કે સ્ટીમર હોય એના ભરોસો ને સુનામી આવે તો એમાં એ ડૂબી જાય. પણ પરમાત્મા અને એમનું શાસન એવું છે, તિન્નાણમ તારયાણમ, પોતે તરે અને પોતાનું શરણ લેનાર એને પણ અવશ્યમેવ તારે. વાહણ કે સ્ટીમર ક્યારે તારી શકે? તમે કિનારે ઊભા હો અને જોયા કરો વાહણ સ્ટીમરને તો તારી શકે. તમે ટિકિટ લઈ કરીને એમાં બેસ્યું એટલે આ શરણ સ્વીકાર્યું કહેવાય. ટિકિટ લઈને તમે એમાં બેઠા એટલે એનું શરણ સ્વીકાર્યું. બસ પછી તમે ભલે નિશ્ચિંત થઈને લાંબા થઈને સૂઈ જાઓ ને પથારી પાથરીને. ઘણા લાંબી મુસાફરી મહિનો મહિનો પર લાગતો હોય, સૂઈ જાઓ આરામથી, નિશ્ચિંત થઈ જાઓ. એવી રીતે પરમાત્માનું સમ્યક પ્રકારે ભાવપૂર્વક શરણ સ્વીકારો. એટલે કે પરમાત્માની આજ્ઞાઓની જીવનમાં યથાશક્તિ પાલન કરવા માટે સતત પ્રયત્નશીલ રહો. અને જે આજ્ઞાઓનું ઓછું હતું પાલન થતું ન થતું હોય એનો ખટકો રાખો, પશ્ચાતાપ રાખો. અને બીજા જે સારું પાલન કરતા હોય એની અનુમોદના કરો. બરાબર? તમારી પાસે ગુંડા પડ્યા હોય, તમારા હાથમાં જોખમ હોય અને સામે પોલીસ ચોકી દેખાય, દોડતા જઈને તમે ઇન્સ્પેક્ટરનું શરણું લો કે નહીં. પછી ઇન્સ્પેક્ટર કહે કે ભાઈ એમ કરો, આ તો બહુ ખતરનાક ગુંડા છે હો, તમે અડધો કલાક હમણાં ક્યાંય બહાર નીકળતા અહીં જ રહેજો, ત્યાં સુધી અમે બધી વ્યવસ્થા કરીએ છીએ. અને એ વખતે તમે કહો કે ભાઈ મને બહુ ઉતાવળ છે, હું અડધો કલાક રોકાઈ શકું નથી. તો પછી ઇન્સ્પેક્ટર શું કહે? તો પછી તમે જાણો. તો પછી અમે અમારી કંઈ જવાબદારી રહેતી નથી. અમારું કયું ન માની શકો તો પછી અમારી કોઈ જવાબદારી રહેતી નથી. એવી રીતે પરમાત્માની આજ્ઞાઓ ન પાડીએ અને બેફામ ગમે તેમ જીવ્યા કરીએ ને પછી ખાલી મોંથી ઓઢેથી બોલાઈએ હરિયંતે સ્વયં પવજામી, તો એમ શરણું થાય? ધર્મની આજ્ઞાઓ ભલે 100% નથી પાડી શકતા તો એનો એકરાર કરીએ, કબૂલાત કરીએ. બરાબર? અને સંપૂર્ણ કેમ પાડીએ એને માટે ભાવના રાખીએ અને બીજા પાડતા હોય સારી એની અનુમોદના કરીએ તો હજી ચાલી શકે. બાકી ગમે તેમ વર્તી બેફાન પડે ભગવાન કી આજ્ઞા કી એસી તેસી, પછી એ શરણ આપણું સમ્યક ગણાય નહીં. તો અચિંત ચિંતામણી ભવજલહી ઓવા. સંસાર કેવા તાર્યા ગોસાળો જેવો ગાળો આપનારો, આશાતાઓ કરનારો, એને પણ 12મા દેવલોકમાં ભગવાને પહોંચાડી દીધો. ચંડ કૌશિક જેવો નાગ
દૃષ્ટિ સર્પ, હા, એને પણ ભગવાને ક્યાં પહોંચાડી દીધો? 8મા ડેવલપમાં પહોંચાડી દીધો. અનેક અનેક આત્માઓ કંઈકને મોક્ષગામી બનાવી દીધા, કોઈકને એકાવતારી સર્વાસી વિમાનમાં પહોંચાડી દીધા, કોઈને 8મા ને 12મા ડેવલપમાં પહોંચાડી દીધા, કોઈકને એ જ ભાવમાં મોક્ષ ને કોઈકને નજીકના ભવિષ્યમાં પણ મોક્ષ પડે. આ બધું પરમાત્માનું સમ્યક પ્રકારે શરણ સ્વીકારવાનું પરિણામ છે. એટલે કંઈ ભવ જલહી ઓ આ પછી સંસાર સાગર કેવો લાગે? ખાબોચિયા જેવો લાગે. પરમાત્માનું સમ્યક પ્રકારે શરણું ભક્તિ અને આજ્ઞા પાલન થતું હોય તો અંતરાત્મા સાક્ષી પૂરે. નવીનભાઈ ગાંધીની જેમ ઘડી ઘડી એનું નામ લઉં છું. મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે હવે 2 કે 3થી વધારે મારા ભાવ નહીં જોયા સંસારમાં. કારણ કે ભગવાનના દર્શન કરતાં એટલું આનંદ અને ભાવ ઉછળે છે ને, અડધો ગ્લાસ ભરાય એટલા આંસુ સહેજે નીકળી જાય અહોભાવ અને હર્ષના કારણે. એટલો બધો અનહદ આનંદ અનુભવાય છે કે હવે લાગે છે કે મોક્ષ આ રહ્યો જાણે. બસ 2 કે 3 વધુ નહીં, ભવ જ ન હોય. એટલે ભવ જલહી ઓવા સમ્યક પ્રકારે શરણો સ્વીકાર્યા નવીનભાઈ ગાંધી વગેરેની જેમ તો અંતરાત્મા આપણો સાક્ષી પૂરે કે હવે મારે સંસાર પરિક્રમ વધુ નહીં જ હોય. અને છેલ્લું વિશે શું છે? ભવજલી પોવા એ ઘંત શરણા. એ ઘંત શરણા એટલે એકાંતે શરણ સ્વીકારવા યોગ્ય છે. એકાંત એટલે અચૂક એ શરણ આપણને મોક્ષમાં પહોંચાડે કે ન પણ પહોંચાડે એવું નહીં, વિકલ્પ નહીં, અવશ્ય એ પહોંચાડે. અને એકાંતે આત્માના બધા દુઃખોનો અંત લાવે જ. એકાંત એટલે બીજું કોઈને આપણે એકલા હોઈએ એ એકાંતની વાત નથી. અહીંયા એકાંત એટલે 100% પરફેક્ટ શ્યોરલી ગેરંટી આપે છે આપણને, વોરંટી પણ ગેરંટી આપે છે કે તમે સમ્યક પ્રકારે હરિયન પરમાત્માનું શરણ સ્વીકારતા રહો, ભક્તિ કરતા રહો, આજ્ઞા પાલન કરતા રહો તો બહુ થોડા સમયમાં તમને આખા સંસાર સાગરને પાર પમાડી સિદ્ધ શિલા ઉપર કાયમ માટે પરમ આનંદમાં તમે જીવતા રહો. ત્યાં કંટાળો ના આવ્યો, બોર ન થવાય. તો એ સિદ્ધ શિલા પર સિદ્ધ દશા કેવી હોય એનું વર્ણન હવે આપણે અઘરી વર્તમાન રાખી, બરાબર ને? આજે હરિયન પરમાત્માના 7 સરળ આપણે વિશેષણો, બરાબર, એના પર થોડું ચિંતન કરજો એક એક વિશેષણો ઉપર. બોલો, પહેલું વિશેષણ કયું હતું યાદ છે? ભગવાન, 6 પ્રકારના ભક્તિયુક્ત. બીજું વિશેષણ ભગવંતો પરમ ત્રિલોક નાથ. પછી ત્રીજું અનુત્તર પુણ્યના એટલે સર્વોત્કૃષ્ટ પુણ્યના ભંડાર. પછી ક્ષીણ રાગ દ્વેષ અને મોહ. પછી અચિંત ચિંતામણી. પછી સંસાર સાગરમાંથી તારનાર સ્ટીમર જેવા. પછી અને એકાંતે શરણ સ્વીકારવા યોગ્ય. બિલકુલ તમે નિશ્ચિંત થઈ જાઓ. પછી એમ દુનિયામાં તો બધું મીઠું મીઠું બોલે, શરૂઆતમાં આપણે લાગે એનું શરણ સ્વીકારીએ, એની વાત માનીએ, ને પછી પોત પ્રકાશે. શરૂઆતમાં મીઠું મીઠું બોલે ને પછી ડબ્બામાં પૂરી એવું નાખે કે એને પછી નીકળી જ ન શકાય. વિશ્વાસઘાત જેને કહેવાય. આ એકાંતથી ભરોસા કરવા. એકાંત શરણ એટલે સંપૂર્ણ 100% ભરોસા કરવા યોગ્ય. ક્યારે પણ તમને તમારો વિશ્વાસઘાત થાય જ નહીં, બરાબર? તમે ફસાવો જ નહીં. ફસાયેલા છો એના એમાંથી બહાર બધી પ્રકારની ફસામણીઓમાંથી આપણને કાયમ માટે બહાર કઢાવીને તાકાત ધરાવનારા એવા એકાંતે સમર્થ, સંપૂર્ણ સમર્થ એવા આ શરણદાયક છે હરિયન પરમાત્મા. અને એનું શરણું મને યાવત જીવમ, જિંદગીભર માટે હો, બરાબર, કાયમ માટે દરરોજ નિયમિત રીતે આ પરમાત્માનું શરણ, એનું નામસ્મરણ કરવા દ્વારા, એમના દર્શન વંદન પૂજન કરવા દ્વારા, એમની આજ્ઞાઓનું ડગલે ને પગલે પાલન કરવા દ્વારા, ડગલે ભગલે ભગવાનની આજ્ઞા યાદ આવી જોઈએ. ચાલતી વખતે ઇરિયા સમિતિ, બોલતી વખતે ભાષા સમિતિ, ખાતી પીતી વખતે એષણા સમિતિ, આ વસ્તુ લેતી મૂકતી વખતે આદાન નિક્ષેપ સમિતિ યાદ આવવી જોઈએ. અને પછી બિનજરૂરી વસ્તુનો નિકાલ કરવો હોય ત્યારે પારિષ્ટાત્મિકા સમિતિ. સમિતિ એટલે સમ્યક પ્રકારે જૈનાપૂર્વક કોઈ જીવને કિલામણા ન થાય, તકલીફ થાય એ રીતે બોલવું, ચાલવું, ખાવું, પીવું, લેવું, મૂકવું, અઠવું, આ બધી પ્રક્રિયાઓ કરવી. એટલે ડગલે પગલે ભગવાનની આજ્ઞાઓ છે. કંઈ પણ કરતાં રાત્રે સૂતી વખતે પણ બધું ઓસીરાવીને પ્રભુનું નવકારનું સ્મરણ કરતાં નિદ્રાધીન થવાય. ઊંઘ ઉડી જાય તો પણ બીજા આડાવડા વિકલ્પોમાં ન ચડી જવા માટે તરત પાછું એ નવકાર મહામંત્રનું સ્મરણ વગેરેમાં લાગી જાય. આ રીતે 24 કલાક દુકાને હો તો ન્યાય નીતિની પ્રામાણિકતા પૂર્વે વેપાર કરવાની ભગવાનની આજ્ઞા છે. રસોઈ કરતા હો તો બને એટલું જૈનાપૂર્વક જોઈને પ્રમારજી પહોંચીને રસોઈ કરવાની.
એમાંથી પણ પહેલાં સુપાત્ર દાન, અનુકંપા દાન, ઉચિત દાન વગેરે સાધનની ભક્તિ વગેરે કરીને પછી છે પોતે જમવાનું જણાપૂર્વક. આ દરેક બાબત મારી ભગવાનની આજ્ઞાઓ છે. લગ્ન બી કરવા પડતા હોય તો પણ કેવા પાત્ર સાથે લગ્ન કરવા, ભિન્ન ગોત્રીય હોય અને સમાન સ્વભાવવાળા તમારી સાથે સ્વભાવ મેચિંગ થવું જોઈએ. ખાલી રૂપને રૂપિયાથી અંજાઈ જવું નહીં, પણ સ્વભાવ મેચિંગ. કોઈ વ્યસન તો નથી જીવનમાં. ધર્મની રુચિ કેવી છે, દેવગુરુ ધર્મ પ્રત્યે રુચિ કેવી છે એ તપાસીને ભિન્ન ગોત્રવાળા સાથે લગ્ન કરાય. અને તે વખતે પણ ભાવના તો એ હોય કે કેમ જલ્દી પાછો અમે બંને જણા સજોડે સંયમ સ્વીકારીએ, આવી ભાવના. એટલે એક વ્યવહારની દરેક ક્રિયામાં પાછળ પણ ભગવાનની જ્ઞાનીઓની આજ્ઞાઓ છે આપણા હિતને માટે. એને જીનવાણી ગુરુગમથી સમજી કરી અને સમને સારી રીતે ડગલે પગલે પાડીએ તો શરણ ભાવ ઉત્તરોત્તર વધુને વધુ આપણું શુદ્ધ થતું જાય, મજબૂત થતું જાય. બરાબર? અને એકદમ શ્રેષ્ઠ કોડીને થઈ જાય તો પછી બીજા એક જ ભાવમાં મહાવીરમાંથી આપણે પોતે પણ સિદ્ધ પરમાત્મા બની જઈએ. તો હવે સિદ્ધ ભગવંતો કેવા હોય એનો વિશેષ અધિકાર અગ્રે વર્તમાન.